Good afternoon, everybody. સુંદર મજાનો દિવસ છે. વર્ષાઋતુનો આપણે આનંદ લઈએ છીએ અને સાથે આપણે આજે એક વિજ્ઞાનની અંદર સરસ મજાના વિષયના એકમને આપણે અભ્યાસ મિત્રો અહીંયા હું તમને કેટલાક ચિત્રો બતાવું છું. એ ચિત્રો તમારે જોવાના છે, અવલોકવાના છે અને એના આધારે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, કેટલાક બાબતોની આપણે ચર્ચા કરીશું. તો તમે બધા જેને જવાબ આપવો એ હાથ ઉપર કરશે અને સમૂહમાં આપણે જવાબ નહીં આપીએ. જે હાથ ઉપર કરશે એવું કઈ છે જવાબ આપશે. બરોબર? સૌથી પહેલા તમારી સામે એક ચિત્ર હું રજૂ કરું છું અને આ ચિત્રમાં તમને શું દેખાય છે તો તમારે માત્ર વર્ણન કરવાનું છે. જે વર્ણન કરવા ઈચ્છતા હોય તે તમે હાથ ઉપર કરે એમને આપણે કરાવીએ. હવે આપણે અલગ અલગ પ્રકારના વર્ણનો હોય એમાં કેટલાક વર્ણનો સમાનતા દર્શાવતા. હવે આપણે બીજું ચિત્ર જોઈએ. આ વર્ણનોને આપણે યાદ રાખીશું. ઓકે, હવે તમને આ ચિત્રની અંદર શું ફેરફાર જોવા મળે છે? હા, આપણે ધ્યાનથી જોઈએ મિત્રો. નજીક આવીને જોઈ શકો છો. બીજા પ્રયત્ન કરીએ. બોલ્યું કોણ? મીણબત્તીની જ્યોત ધીમી થઈ ગઈ. તમે થોડું મોટેથી બોલો. ભલે મીણબત્તીની જ્યોત ધીમી થઈ ગઈ. હવે એક ચિત્ર બીજું આપણી સામે આવ્યું છે. હવે આ ચિત્રની અંદર તમને શું જોવા મળે છે રાજુભાઈ? હા, ગ્લાસની ઉપર કાચ મૂકેલો છે. અનિશાબેન, હવે મીણબત્તી ઓલવાઈ ગઈ છે. હિરણભાઈ, હવે તમને શું દેખાય છે? મીણબત્તી ઓલવાઈ ગઈ. હવે આપણે ત્રણ ચિત્ર જોયા. ત્રણેયમાં આપણને થોડો ફેરફાર જોવા મળ્યો. હવે એને આપણે સંયુક્ત રીતે જોઈએ. ત્રણેય ચિત્રને આપણે સાથે જોઈએ. ત્રણેયની અંદરના જે તફાવતો છે જે તમારી નોંધમાં આવ્યા છે એ હવે અહીંયા આપણી પાસે સ્પષ્ટ થાય છે. કયા કયા તફાવતો જોવા મળે છે અમીષાબેન? વેરી ગુડ. ખૂબ સરસ. આ સિવાય અન્ય કોઈને કંઈક અંદર એડ કરવું હોય? હા, જયદીપભાઈ. પ્રથમ આકૃતિની અંદર જે આકૃતિ મૂકેલી છે એની અંદર ઉપરથી આપણે નીચે તરફ હવા આવે છે તો પછી બરાબર શકે. વેરી ગુડ. ચિત્રની અંદર આપણે નીચે લઈ જતા ઉપરથી હવા આવે છે એટલે હવા આપણી બાદ થઈ જાય એટલે હવા પ્રમાણે એમથી ઓછું થાય એટલે ગુડ. મીણબત્તી તરફથી ભીગી પડી જાય. વેરી ગુડ. એટલે બીજા ચિત્રની અંદર ઉપર કાચી નક્કી મૂકતા હવા અંદર આવતી નથી કે ઓક્સિજન આવતું નથી જેના કારણે મીણબત્તી તરફથી બંધ છે. ખૂબ સરસ. તો મિત્રો આ ત્રણ જે ચિત્રના તફાવતો છે એના ઉપરથી આપણને એક બહુ જ મહત્વની બાબત જોવા મળે છે કે કોઈ પણ પદાર્થને દહન કરવું હોય અથવા દહન ચાલુ રાખવું હોય તો શાની જરૂર પડે? હા, ઓક્સિજનની જરૂર પડે, હવાની જરૂર પડે. તો આપણે અહીંયા ત્રણેય ચિત્રમાં જોયું કે પહેલા ચિત્રમાં એને જ્યોતને સંપૂર્ણ હવા
મળે છે એટલે એ જ્યોત પૂરેપૂરી પ્રગટેલી છે. બીજામાં આપણે એવું કર્યું કે નીચેના ભાગથી હવા એને મળતી ઓછી થાય છે એટલે જ્યોતનો ભાગ ઘટે છે, પરંતુ ઉપરથી હવા મળતી રહે છે એટલા માટે જ્યોત દહન ચાલુ રાખે છે. અને સૌથી ત્રીજી આકૃતિમાં આપણે જોવા મળ્યું કે નીચે અને ઉપર બંને બાજુથી હવાનો પુરવઠો આપણે બંધ કરી દઈએ તો જ્યોત બુઝાઈ જાય છે, મતલબ કે કોઈ પણ પદાર્થના દહન માટે હવાની જરૂર છે. તો આ હવાની અંદર એવું કયું મહત્વનું ઘટક રહ્યું છે કે જે દહનને ચાલુ રાખે છે? હા, એમાં ઓક્સિજન. વેરી ગુડ. તો ઓક્સિજન એક એવું ઘટક તત્વ છે કે જે કોઈ પણ પદાર્થના દહન માટે ખૂબ જ જરૂરી છે. એવી જ રીતે આપણી સામે કેટલાક એવા પદાર્થો છે કે જે જીવંત અને નિર્જીવ પદાર્થ છે. તો નિર્જીવ અને જીવંત પદાર્થોની અંદર પણ એવા કેટલાક મહત્વના ઘટકો રહેલા છે કે જે ખૂબ જ જરૂરી હોય છે. આવા કુલ આપણી પાસે 118 ઘટક તત્વો છે. તેમાં એક ઓક્સિજન છે એવું જ એક બીજું મહત્વનું ઘટક છે જે ઘટક તત્વ કાર્બન તરીકે ઓળખાય છે, જે તમામ જૈવિક અને અજૈવિક પદાર્થોમાં આપણને જોવા મળતું હોય. તો આ કાર્બન ઘટક તત્વ અને તેના કેટલા સંયોજનો છે તેને દર્શાવતું આપણું પ્રકરણ છે કાર્બન અને તેના સંયોજનો. તેના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આપણે જોયું કે કાર્બન એક મહત્વનું ઘટક તત્વ છે ઓક્સિજનની જેમ જ. જૈવિક અને અજૈવિક બધા જ પદાર્થોમાં આપણને જોવા મળે છે. તો આ કાર્બન ઘટક તત્વ વિશે આપણે કેટલીક માહિતી મેળવીએ કે જે તેની પ્રાથમિક માહિતી તરીકે નોંધાય છે. તમે મારી સાથે જે કાપા નોંધ કરી રહ્યો છો તે તમારી નોંધપોથીમાં ઉતારજો. કાર્બન કે જેની સંજ્ઞા છે સી. અહીંયા ધાતુ તત્વો કે અધાતુ તત્વ ઘટક તત્વ હોય તો તેને અંગ્રેજી મૂળાક્ષરમાં આપણે પ્રથમ ABCD માં દર્શાવીએ. એટલે અહીંયા જે સી આપણે દર્શાવ્યું છે કેપિટલ સી તરીકે દર્શાવ્યું. આ કાર્બન તત્વ જે આવર્ત કોષ્ટકની અંદર એ ક્રમ આવે છે 6થો ક્રમ, અને 6 ક્રમના આધારે તેનો પરમાણુ ક્રમાંક બને છે 6. મિત્રો, અગાઉના ધોરણમાં આપણે અભ્યાસ કર્યો છે કે પરમાણુ ક્રમાંક ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળતી હોય છે. એ ઘટક તત્વની ઘણી બધી માહિતી આપણને માત્ર પરમાણુ ક્રમાંક પરથી મળે છે. તો આ પરમાણુ ક્રમાંક ઉપરથી આપણે એના પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ જાણી શકીએ છીએ. તો પરમાણુ ક્રમાંક 6 હોય એ ઘટક તત્વમાં કેટલા પ્રોટોન રહેલા હોય? હા, જરા મોટેથી બોલશો. હા, તમે ઉભા રહેજો. હા, એમાં ગઈ. જેનો પરમાણુ ક્રમાંક 6 હોય તેમાં કેટલા પ્રોટોન હોય? જયદીપભાઈ, 6 પ્રોટોન. વેરી ગુડ. કેટલા પ્રોટોન હોય? કેટલા પ્રોટોન હોય છે? 6 પ્રોટોન હોય. તો પરમાણુ ક્રમાંક 6 હોય તો પ્રોટોનની સંખ્યા પણ 6 હોય. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાથી આપણે એવું કહી શકીએ કે તેમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે જો પ્રોટોનની સંખ્યા 6 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 થાય. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને મળી ગઈ છે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી આપણે બધા જાણીએ છીએ કે તેની ઇલેક્ટ્રોન રચના પણ આપણે રજૂ કરી શકીએ. તો જેના તત્વ જે તત્વમાં 6 ઇલેક્ટ્રોન છે તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? હા, પૃથ્વીભાઈ, 2 અને 4. સરસ. આપણે સૌ જાણીએ છીએ કે પરમાણુની ભરતીના જે નિયમો છે, આવભાવનો નિયમ, પાવલીનો નિયમ, મૂનનો નિયમ, તેના આધારે આપણે કહી શકીએ કે તેની પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય.
એટલે કે તેની પાસે 6 ઇલેક્ટ્રોન હતા તે પૈકીના 2 ઇલેક્ટ્રોન એ પહેલી કક્ષામાં રહી જાય છે. જ્યારે પહેલી કક્ષા સંપૂર્ણ થાય છે ત્યારે તેની પાસે રહેલા બાકીના ઇલેક્ટ્રોન એ બીજી કક્ષામાં જાય છે. તો જેથી કરીને આપણે બીજી કક્ષામાં એના બાકીના 4 ઇલેક્ટ્રોન મૂકીએ તો તેની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના બને 2 4. આ રીતે કાર્બનની અંદર આપણને પહેલી સૌથી બહારની કક્ષા જેને બાહ્યતમ કક્ષા તરીકે ઓળખવામાં આવે છે તે બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષા કહેવાય. આ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. સંયોજકતા ઇલેક્ટ્રોન કે જે પરમાણુને અન્ય પરમાણુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજવા માટે જવાબદાર હોય એવા ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન. આ સંયોજકતા ઇલેક્ટ્રોનને આધારે જે તે ઘટક તત્વની સંયોજકતા પણ નક્કી થાય. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેની 4 હોય તેની સંયોજકતા પણ 4 હોય. તો આપણે કહી શકીએ કે કાર્બન ઘટક તત્વની સંયોજકતા 4 છે. એટલે તે ચતુસંયોજક તરીકે પણ આપણે ઓળખી શકીએ. કાર્બનને ચતુસંયોજક ઘટક કહે છે. એટલે કે જ્યારે તે રાસાયણિક પ્રક્રિયા કરશે ત્યારે તે 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે અથવા ગુમાવવા માટે તે 4 બંધ બનાવી શકે છે. આમ કાર્બન તેની ઇલેક્ટ્રોન રચનાને કારણે ચતુસંયોજક તરીકે ઓળખાય છે. બરોબર? દરેકને સમજ પડી ગઈ? કાર્બન ચતુસંયોજક છે કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને આ 4 ઇલેક્ટ્રોનને પૂર્ણ કરવા માટે તે બંધ બનાવે છે. કાર્બન મુખ્યત્વે સહસંયોજક પ્રકારનો બંધ બનાવે છે. આપણે આગળના ધોરણ 8મા ધોરણમાં શીખી ગયા ને કે એના 2 પ્રકારના બંધ હોય છે, આયનિક બંધ અને સહસંયોજક બંધ. આયનિક બંધ કે જેમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય, સહસંયોજક બંધ કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. અહીંયા કાર્બન એ આપ-લે કરવાને બદલે ભાગીદારી કરવાનું વલણ ધરાવે છે. શા માટે આવું? વિચારો. હા, એની સંયોજકતા કેટલી છે? ફરી બોલો તો. એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષા બીજી સંપૂર્ણ કરવી હોય તો મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? તેમાં 8 ઇલેક્ટ્રોન. 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે હવે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે રક્ષાબેન? 4 ઇલેક્ટ્રોન. તો હવે એને 4 ઇલેક્ટ્રોન મેળવવા એ મુશ્કેલ છે કારણ કે તેની પાસે માત્ર 6 પ્રોટોન છે. 6 પ્રોટોન સામે 4 ઇલેક્ટ્રોન બીજા મેળવવા તેને બહુ મુશ્કેલ પડે છે. માટે તે કાર્બન C-4 પ્રકારની સંયોજકતા પ્રાપ્ત કરી શકતો નથી. અને આ જ રીતે જો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માંગે તો 6 ઇલેક્ટ્રોન એ 4 ઇલેક્ટ્રોનને ગુમાવી દે તો માત્ર 2 ઇલેક્ટ્રોન રહે. તે 2 ઇલેક્ટ્રોન પણ મેળવવા માટે ગુમાવવા માટે ખૂબ ઊર્જા જરૂર પડે જે કાર્બન પાસે હોતી નથી. એટલે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C+4 પ્રકારની પણ સંયોજકતા પ્રાપ્ત કરી શકતો નથી. અને આ જ કારણથી કાર્બન ઇલેક્ટ્રોનની આપ-લે નથી કરતો, આયનિક બંધ નથી બનાવતો, પરંતુ ભાગીદારી. અને ભાગીદારી કરે છે એટલે સહસંયોજક બંધની રચના કરે. બરોબર? હવે સહસંયોજક બંધની રચના કરવા માટે તે કેટલાક અન્ય ઘટક તત્વો સાથે જોડાય છે. જેમાં એક આપણે ઉદાહરણ લઈએ, સૌથી સાદા પરમાણુ. આવર્ત કોષ્ટકનું સૌથી પહેલું પરમાણુ ઘટક તત્વ કયું છે? હા, બીજી બેન ખબર છે. વેરી ગુડ. હાઇડ્રોજન એ સૌથી પહેલા ક્રમે આવેલું ઘટક છે. હાઇડ્રોજનની પાસે પહેલા ક્રમે છે એટલે એનો પરમાણુ ક્રમાંક 1. અને જો એનો પહેલો પરમાણુ ક્રમાંક 1 જ હોય તેમાં ઇલેક્ટ્રોન પણ કેટલા હોય? 1 જ. એટલે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે અને કાર્બનને તો 4 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે કાર્બન શું કરશે? એક હાઇડ્રોજન સાથે નહીં પણ એના જેવા બીજા 3 એટલે કે કુલ 4 હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. અને એ સહસંયોજક બંધમાં
આપણે જો એના સંયોજકના ઇલેક્ટ્રોનને જો આપણે ચોકડી વડે દર્શાવીએ અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને જો આપણે વર્તુળ વડે દર્શાવીએ આ પ્રકારે કાર્બનનો એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, એવી રીતે આપણી પાસે કુલ 4 કાર્બન હાઇડ્રોજન પ્રકારના બંધ છે અને આ 4 કાર્બન હાઇડ્રોજન પ્રકારના બંધ જેને 4 સહસંયોજક બંધ કહેવાય, જેને આપણે બંધની રીતે જો દર્શાવવા માંગીએ આ રીતે આપણે બતાવી શકીએ કે જ્યારે કાર્બન એ હાઇડ્રોજન સાથે સંયોજન કરીને CH4 પ્રકારનું સૌથી સાદામાં સાદું સંયોજન હાઇડ્રોકાર્બન બનાવે, જેને આપણે મિથેનના નામથી ઓળખીએ. તો મિત્રો, અહીં આપણે કાર્બન અને તેના સંયોજનોમાં સૌથી પહેલું સંયોજન કે જેને આપણે મિથેન કહીએ છીએ, અને મિથેનનો આકાર ચતુષ્ફલકીય અને બંધ રચના કેવી થાય છે તે જોઈએ. હવે હું કેટલાક બીજા તમને આકાર બતાવું છું. અહીં મિથેનનો આપણને આકાર જોવા મળે છે કે જે ત્રિપરિમાણીય દર્શકમાં જોવા જઈએ, 3 ડાયમેન્શનમાં, તે સમચતુષ્ફલકીય અને તેની અંદર આપણે સમચતુષ્ફલકના આકારમાં જોઈએ તો પાયામાં ત્રિકોણ હોય અને વચ્ચે કાર્બનનો હાઇડ્રોજન સાથેનું જે બંધ બને. જો આપણી પાસે 4 પેન મારે જોઈશે, આપો તો આ આકારને આપણે સમજવું હોય તો આપણે આવી રીતે સમજી શકીએ. આને ત્રિપરિમાણ દર્શકમાં આપણે જોવા જઈએ તો સમચતુષ્ફલક આકાર થાય અને આ સમચતુષ્ફલક આકારમાં તમે કોઈ પણ હાઇડ્રોજનને પકડશો તો એના જેવો જ આકાર બનશે. તો એ 3 ડાયમેન્શનમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે આ સમચતુષ્ફલક આકાર છે. અને આપણા વર્ગખંડની અંદર જોઈએ ને તો ઉપરના 2 ખૂણા અને આ 2 ખૂણા ઉપર હાઇડ્રોજન છે અને બરાબર મધ્યમાં કાર્બન છે. કલ્પના કરો, શ્વેતાબેનની ઉપર મધ્યમાં ક્યાંક કાર્બન છે, અહીંયા ઉપર હાઇડ્રોજન છે, ત્યાં પહેલે હાઇડ્રોજન છે, બરોબર. જેની પાછળ નીચે ખૂણામાં હાઇડ્રોજન છે અને અહીંયા બહાર હાઇડ્રોજન. આવી રીતે વર્ગખંડની અંદર તમને આખો મિથેનનો અણુ જોવા મળશે. એટલે કે કલ્પના કરી, મધ્યમાં ક્યાંક વચ્ચે કાર્બન, ઉપર ખૂણે હાઇડ્રોજન, આ ગયો, બીજો આ ત્યાં જાય છે, સામે નીચે જાય અને આ ગયો. આ પ્રકારે સમચતુષ્ફલકીય આકારનું નિર્માણ થાય છે. પરંતુ આપણે જ્યારે આકૃતિ દોરવાની હોય તો એ શેમાં દોરવી પડે છે? દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં દોરતા હોઈએ ત્યારે આકૃતિ કેવી રીતે દોરાય? એટલે પરીક્ષાની અંદર જ્યારે તમે મિથેન અણુનો આકાર દોરવાનો કહે તો આપણે આ રીતે દોરી શકીએ, અથવા તો જ્યારે ત્રિપરિમાણ દર્શકની આકૃતિ દોરવાની આવશે આ પ્રકારે. ઓકે, એવી જ રીતેનો બીજો ઘટક તત્વ જેનો આપણે આજે ખ્યાલ મેળવીશું, તેનો અભ્યાસ આપણે આવતીકાલે કરીશું. ઇથેનોલ, કાર્બનનો હાઇડ્રોજન સાથેનું બીજું સંયોજન. મિથેન પછી આવે છે ઇથેન, કે જેમાં 2 કાર્બન અને 6 હાઇડ્રોજન હોય, એટલે C2H6 પ્રકારનો. ઓકે, તો કાર્બનના મહત્વના ઘટક સંયોજન મિથેન વિશે આજે આપણે માહિતી મેળવી, બરોબર. હવે એના વિશે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું. આ નોંધ તમે તમારી કાપામાં ઉતારી લીધી હશે. હવે એને હું દૂર કરી દઉં છું, બરોબર. કાર્બન ઘટક તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હા, લક્ષ્મીબેન. ગુડ.
કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે? કિરણભાઈ 6 ઇલેક્ટ્રોન. વેરી ગુડ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું છે? નેહાબેન 2 અને 4. સરસ. કાર્બનનું હાઇડ્રોજન સાથેનું સૌથી સાદામાં સાદું સંયોજન કયું છે? હા, મિતાલીબેન મિથેન. વેરી ગુડ. મિથેન અણુનું અણુસૂત્ર શું છે? છેલ્લે. વેરી ગુડ. તો મિત્રો આજે આપણે મિથેન ભણ્યા. આવતીકાલે આપણે ઇથેન વિશે અભ્યાસ કરીશું અને એના પછીના સંયોજન અભ્યાસ કરીશું. થેન્ક યુ.